ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભાન ભૂલ્યા અને સખીઓ સાથે કર્યું નૃત્ય. તો શું આ પટાંગણ હવે કારોબારી ચેરમેન સિવાય આમ મહિલાઓની કીટી પાર્ટી મળશે કે કેમ? ડભોઈ નગરપાલિકા પટાંગણ હવે કીટી પાર્ટી પ્લોટ બની ચૂક્યો છે કે શું? કારોબારી ચેરમેન છે તો શું તેઓ કીટી પાર્ટી યોજવા વહીવટી મંજૂરી લીધી હતી કે કેમ? કીટી નગરપાલિકા જગ્યાએ પટાંગણમાં મહિલાઓનો લોક દરબાર યોજી મહિલાઓની સમસ્યા પણ આ કારોબારી ચેરમેન સાંભળીને દૂર કરશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ ગયા છે. ડભોઈ પાલિકા નગરજનોના પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરે છે, જેને લઈ નગરજનોમાં નારાજગી છે. બળતામાં ઘી હુમાય એમ કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકા પટાંગણમાં પોતાના સખી મિત્ર મંડળ સાથે સોનીઝ કીટી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં નવરાત્રિની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગરબા રમાડાયા હતા. ભાન ભૂલેલા પાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની ઝૂમ 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 માડી તારા ઝાલર વાગે ગીત ઉપર નૃત્ય પણ કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ડભોઈ પાલિકાના કારોબારી ચેરમેન દ્વારા યોજાયેલ કીટી પાર્ટી તેઓના મોબાઈલ સ્ટેટસ પર મૂકવામાં આવી હતી. કારોબારી ચેરમેનનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો. ડભોઈ નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકાના પટાંગણમાં જ વહીવટી મંજૂરી વિના કીટી પાર્ટીનું આયોજન કર્યું, જેનો વિડીયો વાયરલ થયો હતો. જે બાબતો તેઓને પૂછવા માટે પ્રથમવાર મોબાઈલથી સંપર્ક કરતા તેઓએ મોબાઈલ ફોન કનેક્શન કાપી નાખ્યું હતું. વારંવાર 2 વાર ફોન કરવા છતાં પણ ઉત્તર આપેલ નથી. મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. નગરજનો બિસ્માર રોડ, ગટર લાઇન અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે, ત્યારે પાલિકાના કારોબારી ચેરમેનની કીટી પાર્ટીએ ચકચાર જગાવી છે. નગરજનોમાં ચર્ચા છે કે કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ વહીવટી મંજૂરી લીધી કે પછી મનમાની કરી. નગરપાલિકામાં રેઢિયાળ વહીવટ સામે મહિલાઓને પણ ઘણી તકલીફ પડે છે, ત્યારે મહિલાઓનો લોક દરબાર યોજી તેઓની સમસ્યા સાંભળવા તેનું નિરાકરણ લાવવા તરફ ધ્યાન આપે તો નવીન પટાંગણમાં કંઈક નવું જોવા મળ્યું હોત. પણ આ નગરપાલિકા સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, ત્યારે આ બાબતને લઈને જાગૃત નાગરિકો પ્રાદેશિક કમિશનરમાં રજૂઆત કરવાનું મન બનાવી ચૂક્યા છે.